દાહોદના સાંગા ગામે દારૂની રેડ દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો, બુટલેગરે કુહાડી ઝીકી ખાંકી પર ફરી હુમલાઓની ઘટના સામે આવી। દાહોદમાં બુટલેગરે પોલીસ કર્મચારીનું માથું ફોડ્યું, આરોપી ફરાર। વારંવાર કેમ રેડ કરો છો કઈ બુટલેગરે પોલીસ પર કુહાડીથી કર્યો હુમલો, હોસ્પિટલમાં ટાંકા આવ્યા। દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલીકરણ વચ્ચે પોલીસ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। દાહોદ રૂરલ પોલીસની ટીમ જ્યારે સાંગા ગામે દારૂની રેડ પાડવા ગઈ ત્યારે એક માથાભારે બુટલેગરે પોલીસ કર્મચારી પર કુહાડી વડે હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલ પોલીસ જવાનને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ બાતમી આધારે સાંગા ગામે દારૂના અડ્ડા પર દરોડા પાડવા પહોંચી। પોલીસ કાર્યવાહીથી ઉશ્કેરાયેલ બુટલેગરે પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી। આરોપીએ તમે વારંવાર દારૂની રેડ કરવા કેમ આવો છો તેમ કહી રોષ ઠાલવ્યો અને જોતજોતામાં ઘરમાંથી કુહાડી કાઢી પોલીસ કર્મચારી પર હુમલો કરી દીધો। બુટલેગરે કુહાડીનો ફટકો મારતા પોલીસ કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। લોહીલુહાણ હાલતમાં સાથી કર્મચારીઓએ તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યા। તબીબોના જણાવ્યા અનુસાર ઈજા ઊંડી હોવાથી માથાના ભાગે ટાંકા લેવા પડ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે। હુમલો કર્યા બાદ બુટલેગર અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયા। પોલીસે હુમલાખોર બુટલેગર વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને જાન લેવા હુમલાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી છે। પોલીસ અધિકારીઓ આ ઘટનાને ગંભીરતાથી લેતા જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અવરોધ ઉભો કરનાર અને પોલીસ પર હુમલો કરનાર તત્વને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। આરોપી સામે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ।